આદેશ આદેશ જય સિયારામ. હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, હોરનાથ તળેટી, જુનાગઢ, ગુજરાત. હવે રામાયણમાં અયોધ્યાકાંડ પૂરો થયો. અયોધ્યાકાંડમાં આપણે બધા ચરિત્રોને જોયા. એકથી એક મહાન ચરિત્ર, જેની પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ. એકથી એક મહાન ચરિત્રો હતા બધા. હવે અયોધ્યાકાંડ પૂરો થયો. હવે આપણે આગળ જોઈએ. માતા કૌશલ્યા અને માતા સુમિત્રા સંગ બેઠા માતા સુનૈના. કૌશલ્યા માતા કહે, ધન્યવાદ આપને ને જનકરાજને, સંકટની ઘડી અવધની દુર્દશા ના થઈ ભરતને. આપના આવવાથી અવધ રાજવંશ ઘોર સંકટથી ગયા ઉગરી. વિપત્તિનો આ પ્રતિકૂળ સમય આપની પુત્રીઓ જરાય ન ડગી. સંસારમાં ન થઈ શકે તુલના, એની કર્તવ્ય પરાયણતામાં રહી અડીગ. આદર્શ ચરિત્ર બતાવ્યો, બધી નારીઓનું માન દીધું વધારી. દુઃખ એના પહાડ જેવો પણ આંસુ ના વહાવે આંખથી. પુત્રીઓ બનીને કરે સેવા અમારી, દુઃખ ન વ્યક્ત કરે હૃદયથી. માતા સુનૈના કહે, સૌભાગ્ય છે મારી પુત્રીઓનું, આપ જેવી માતાઓ મળી. જનક રાજે મને કહ્યું, મિથિલા જાતા પહેલા રાજમાતાને કરજો ચરણ વંદના. જેની કુખે આવા પુત્ર રત્ન, એ જનનીને કરજો પ્રણામ નમીને. રાજમાતાની આંખો નીચે ઢળી જાય, કહે, નહીં નહીં મહારાણી, અમે તો છીએ આપના દોષી. આપની પુત્રીઓને સુખ ન શક્યા આપી. સીતાજી સુકોમળ પગ જાણે કમળના પુષ્પ રૂપ સમાન. વનની કાંટાળી પથરીલી રાહમાં અમે મોકલી દીધા વનમાં. સુનૈના માતા કહે, રાજરાણી થાવું એ તો વાત સાધારણ. મારી સીતાને આજે જે પદ થયું પ્રાપ્ત, એની વંદના કરે પૂરો સંસાર. ઇતિહાસમાં મહાન પતિવ્રતાની જ્યારે પણ થાશે વાત, એમાં આપણી સિયાનું જ સૌ પ્રથમ લેવાશે નામ. સુનૈના માતા ત્રણેય દીકરીઓ પાસે બેસીને કરે વાત. તમારી રહેણીથી પુત્રીઓ અમારા ગૌરવથી શિર ઊંચા થાય. ઉત્તમ આચરણથી રહેજો, ત્યાગ અને સેવામાં આગળ રહેજો. તમારી ત્રણેય સાસુમાનું આદર કરજો સમાન રૂપથી. ભેદભાવ કોઈ હૈયે ના રાખજો, નિભાવજો કર્તવ્ય દિલથી. રાજમાતા કઈ પશ્ચાતાપની અગ્નિમાં જલે દિન રાત. એનું વિશેષ રાખજો ધ્યાન, સ્નેહ અને આદરથી કરજો વાત. સુનૈના માતા હવે મિથિલા જાતા પહેલા તે કૌશલ્યા માતા અને સુમિત્રા માતા પાસે પણ બેસે છે. કૌશલ્યા માતા એની દિલની બધી વાત કહે છે કે ભરત એ આવી સંકટની ઘડીમાં ખબર નહીં એ શું કરી લે, પણ જનક રાજા અહીંયા આવ્યા, તમે અહીંયા આવ્યા અને આ ઘડી સંકટની ઘડીમાં અમને સાથ આપ્યો. તો એને કૌશલ્યા માતા ધન્યવાદ કરે છે. સુનૈના માતા એની ત્રણેય દીકરીઓ પાસે પછી બેસે છે અને એને પણ આવી વાતો સમજાવે છે. આવી મહાન માતાઓ એના દીકરીનું ઘર ત્યારે જ સુખમય બનાવી શકે જ્યારે આવા વિચાર હોય, જેવા સુનૈના માતાના વિચાર હતા. એણે એની પુત્રીઓનું આટલા દુઃખમાં પણ એની પુત્રીઓને એમ નથી કીધું કે તમે ખુદનું ધ્યાન રાખજો, તમે ખુદ ખુશ રહો. એણે એમ કીધું છે, સુનૈના માતા એની પુત્રીઓને સમજાવે છે કે તમે તમારી સાસુઓની સેવા કરજો, તમે એને સુખ આપજો, એને ખુશી આપજો. કઈ માતાના બે વચનથી આટલું બધું થયું અવધમાં, છતાં સુનૈના માતા કહે છે કે કઈ માતાનો વિશેષ ખ્યાલ રાખજો, કેમ કે પશ્ચાતાપની અગ્નિમાં અત્યારે જલે છે. તો માની શીખ જ હોય છે, જે દીકરીના સંસારને કાં તો તારે છે કાં તો મારે છે. એનું વિશેષ રાખજો ધ્યાન, સ્નેહ અને આદરથી કરજો વાત. સંકટની આ ઘડી છે અવધમાં, મિથિલા આવવાની નહીં કહું વાત. 14 વર્ષ પછી દુઃખના વાદળ હટે ત્યારે ખુલ્લા તમારા માયકાના દ્વાર. આવી મહાન માતાની પુત્રીઓનો જગમાં થાય જય જયકાર. રામ લખન સિયા વનમાં આગળ ચાલ્યા જાય. આવે અત્રિ મુનિનો આશ્રમ, મહામુનિના દર્શને જાય. મુનિ રાજ સ્વયં સ્વાગત કરવા જાય, આનંદિત હૈયું થાય. આજ કેટલો શુભ દિવસ છે મનમાં વિચારતા જાય. રામ લખન સીતા મુનિવરની કરે ચરણ વંદના. અત્રિ મુનિ શુભાશીષ આપી કરે સ્વાગત આશ્રમમાં.
સતી માતા અનસુયા અત્રિ મુનિના છે ભાર્યા મહાન. રામ લખન સિયા માતાના શ્રી ચરણોમાં કરે પ્રણામ. કહે મુનિરાજ સીતાને સાથે લઈ જાઓ, એનો કરો આદર સત્કાર. રામજી કહે સીતે, વિશ્વ વંદનીય મહાસતી આ છે અનસુયા માતા, જેના દર્શન માટે દેવતાઓ પણ તરસે એવા તપસ્વીની માતા. દુષ્કાળ પડ્યો અહીં જ્યારે કીધી ઘોર તપસ્યા, ગંગાની પાવન પવિત્ર ધારા ચિત્રકૂટ લઈ આવ્યા. મંદાકિનીના નામે અહીં પ્રસિદ્ધ આ ગંગાની ધારા. દેવતાઓને કેટલીય વાર કર્યા પરાજિત એવી મહાન માતા, જેના દર્શનથી લોક પરલોક બેય સુધરી જાય. એના શ્રી ચરણોમાં બેસવું એ છે પુણ્યની વાત. સિયાને લઈ અંદર જાય અનસુયા માતા. અત્રિ મુનિ કહે રામજીને, આપનું ચિત્રકૂટમાં થયું આગમન, ત્યારથી હૃદયને આશ કે આશ્રમ આવશે જ રઘુનાથ. આપના આવવાથી આશ્રમ ધન્ય થઈ ગયો. કહે મુનિરાજ. રામજી કહે આપના દર્શનની અમને થઈ વાર, ક્ષમા દેજો મુનિરાજ. આપના પાવન ચરણોમાં બેસવાનું અમારા માટે છે ધન્ય ભાગ. મુનિવર કહે આટલા વિનમ્ર આપ સંપૂર્ણ પ્રભુતા પામીને પણ રામ. અનસુયા માતા સીતાજીને પતિવ્રત ધર્મની કરે વાત. પતિ જ સ્ત્રીનો આરાધ્ય દેવ, એ જ સર્વશ્રેષ્ઠ દેવતા સમાન. મન વચન કર્મથી એક નિષ્ઠ પતિની કરવી સેવા. નારી કેવલ આટલું જ કરી લે તો દેવતાઓ પણ ઝૂકી જાય. નારી પોતાના ધર્મ પર અડીગ થઈ જાય ત્યારે દેવતાઓ પણ તેની આજ્ઞાના આધીન થઈ જાય. આ મારા જીવનનો અનુભવ છે, પતિથી મોટું હિતકારી ન કોઈ. સીતા તારું વનગમન તે કર્યું પતિનું અનુસરણ. ધીરજ ધર્મ મિત્રને નારી, આપત્તિ કાલમાં જ પરખાઈ જાય. માતા કહે હું આશીષ આપું તને સિયા, તારું નામ સ્મરણથી જ નારીઓને પતિવ્રતનું બળ પ્રાપ્ત થઈ જાય. સીતાજી કહે આપના મહામૂલ્ય વચનો નારીનો આદર્શ બતાવ્યો. આપના આશીષની અમૂલ્ય નિધિ, આજે હું થઈ ગઈ ધન્ય માતા. માતા કહે આપણા મિલનની સ્મૃતિમાં હું આપું ઉપહાર સિયા. દિવ્ય આભૂષણ અંગ રંગનું લેપન આપું પવિત્ર પરિધાન સીતા. દેવતાઓએ મને આપ્યા તા દેવાંગનાઓના છે પરિધાન. વસ્ત્ર આભૂષણ મલિન ન થાય ક્યારેય, એની શોભા વધારો સિયા. અંગ રંગનું લેપન છે કાયા કલ્પ જેવું, વૃદ્ધાવસ્થા ન ક્યારેય આવે સિયા. આ બધું તમે ધારણ કરો, જોઈને મને પણ આનંદ થાય. અત્રિ મુનિ રામજીને કહે વનમાં રાક્ષસોનો છે બહુ ઉત્પાત. ઋષિઓ તપસ્વીઓને અહીં નહીં સુરક્ષા, રાક્ષસો બહુ વિકરાળ. તપસ્વી બ્રહ્મચારીને મારીને ખાય એવા નરભક્ષી દાનવ. રાજ્યની સીમા તમારી રામ, ઋષિઓને અભય પ્રદાન કરો આપ. રામજી કહે વનવાસની અવધિમાં દંડકારણ્યને રાક્ષસોથી કરીશ મુક્ત. વનના આશ્રમોની રક્ષા કરીશ, સદા માટે આ વનને અભય બનાવીશ. માર્ગદર્શન કરો મુનિવર, ક્યાં માર્ગે જાઓ મુનિવર. જાઓ પ્રથમ શરભંગ આશ્રમ, તમારી કરે એ પ્રતીક્ષા રામ. એની પાસે જાજો સમય નથી, પહેલા ત્યાં જાઓ રામ. રસ્તામાં વિરાદ નામે નરભક્ષી રાક્ષસ છે વિકરાળ. રામ કહે દંડકારણ્યને નિષ્કંટક બનાવીશ મુનિરાજ. અનસુયા માતાથી પ્રાપ્ત વસ્ત્રાભૂષણ પહેરી સિયાજી આવે રામજીની પાસ. કહે માતાએ વસ્ત્રાભૂષણ સાથે મહાન અને પવિત્ર ઉપદેશ આપ્યો મને. આશીર્વાદ લઈ સાથમાં રામ લખન સિયા જાય શરભંગ મુનિના આશ્રમમાં. ત્યાં જ નરભક્ષી દાનવ વિરાદ અટ્ટહાસ કરે જોઈ વનમાં. રામ લખન તીરોનો કરે વરસાદ, પણ એના પર કાંઈ અસર ના થાય. સીતાજીને હાથમાં લઈ લીધા વિરાદે, સીતાજી રડે ચોધાર. રામ લખનને વિરાદ યુદ્ધ થયું સામ સામ. રામ લખને બે તીરમાં કાપી નાખ્યા હાથ વિરાદના. રાક્ષસનો કરી વધ આગળ વધ્યા વન. શરભંગ ઋષિનો આશ્રમ આવી જાય ત્યાં અચરજ દ્રશ્ય દેખાય. એક દિવ્ય વિમાન આકાશ માર્ગથી નીચે ઉતર્યું આશ્રમને દ્વાર. લખનજી પૂછે આ કોણ છે ભૈયા રામ. ઇન્દ્રદેવ આવ્યા ઋષિને કરવા વંદન. કહે રામજી લખનને, ઇન્દ્રદેવ શરભંગ મુનિને કરે પ્રણામ નતમસ્તક થઈને. મુનિરાજ સદેહે અમારા લોકમાં આપને લેવા આવ્યા અમે. મુનિ કહે સ્વર્ગ ગમન કોઈ મોટી વાત નથી દેવ, પણ અત્યારે હું ના આવી શકું, મારી ઈચ્છાથી આવીશ સ્વયં. રામજી લખનજી અને સિયા માતા જ્યારે શરભંગ ઋષિના આશ્રમના દ્વાર પાસે પહોંચે છે ત્યારે એક આકાશ માર્ગથી એક વિમાન આવતું હતું, જેમાં ઇન્દ્રદેવ બેઠા હતા.
ઇન્દ્રદેવ નીચે આવે છે શરભંગ મુનિના આશ્રમમાં અને એ મુનિને પ્રણામ કરે છે. લખનજી આ જોવે છે કે આ શું છે ભાઈ? તો રામજી એને કહે છે કે આ તો ઇન્દ્રદેવ પોતે છે અને એ શરભંગ મુનિના પ્રણામ કરવા આવ્યા છે. મુનિ કહે સ્વર્ગ ગમન કોઈ મોટી વાત નથી દેવ. ઇન્દ્ર રાજા એને એમ કહે છે શરભંગ મુનિને કે હું સદેહે આપને સ્વર્ગ લેવા આવ્યો છું. ત્યારે મુનિ કહે છે કે સ્વર્ગ ગમન એ કોઈ મોટી વાત નથી, પણ હું મારી ઈચ્છાથી આવીશ સ્વયં, અત્યારે નહીં. પણ અત્યારે હું ન આવી શકું, મારી ઈચ્છાથી આવીશ સ્વયં. ઇન્દ્રરાજ કહે મુનિરાજ આ પ્રતિષ્ઠા તો મળે કોઈ વિરલાને, પ્રકૃતિના નિયમનો છે આ ઉલ્લંઘન. મુનિ કહે ઇન્દ્રદેવને. મુનિરાજને આવી પ્રતિષ્ઠા મળતી હતી કે સદેહે સ્વર્ગ જવાનો એને મોકો મળ્યો, પણ મુનિરાજ કહે છે કે આ પ્રકૃતિનું ઉલ્લંઘન છે, કેમ કે એ નિયમ નથી ને કે સદેહે સ્વર્ગ જવું. એટલે મુનિરાજ ઇન્દ્રદેવને કહે છે કે આ પ્રકૃતિનું ઉલ્લંઘન છે. સદેહે સ્વર્ગ પ્રકૃતિ વિરુદ્ધ, અકારણ તપોબળનું પ્રદર્શન થાય નહીં. હું મારી ઈચ્છાથી ત્યાગે શરીર દેવરાજ. દેવરાજ કહે તો એ સમય આવી ગયો છે મુનિરાજ. હું એ જાણું છું વાત ઇન્દ્રરાજ, પણ આ આશ્રમમાં અતિથિ વિશેષનું અત્યારે થઈ ચૂક્યું આગમન. મુનિરાજ તો આશ્રમમાં જ બેઠા છે, પણ એની દિવ્ય દ્રષ્ટિથી એ ખ્યાલ છે કે રામ લખન સીતાજી આશ્રમના દ્વાર પર ઊભા છે. એટલે ઇન્દ્રદેવને એ કહે છે કે મારું આટલું તપોબળ છે છતાં પણ પ્રકૃતિની વિરુદ્ધ કોઈ કામ કરવું એ ન કરી શકાય. એટલે હું મારી જાતે મારા દેહનો ત્યાગ કરીશ મારી ઈચ્છાથી, અને અત્યારે હું તમારી સાથે નહીં આવી શકું, કેમ કે અહીં અતિથિ વિશેષ આશ્રમમાં પધારી ચૂક્યા છે. એના સ્વાગત સત્કાર જો થાય નહીં તો ઉચિત કહેવાય નહીં. જેવી આપની ઈચ્છા મુનિ શ્રેષ્ઠ કહી ચાલ્યા ગયા ઇન્દ્રદેવ. રામ લખન સિયા આ મનમોહક દ્રશ્ય જોઈ રહે. શરભંગ મુનિ આવે બહાર. આવી ગયા રામ, પ્રેમથી મુનિવર કહે. રામ લખન સિયા પાય લાગે, મુનિવર પ્રેમે આશીષ આપે. મુનિવર કહે રામ આ શરીરની અવધિ થઈ સમાપ્ત. ઇન્દ્રદેવ એના લોકમાં લઈ જવા આવ્યા તા સાથ. અત્રિ મુનિનું સાચું વચન રામ, સમય નથી મારી પાસ. તમારી પ્રતીક્ષામાં જ રામ કર્યો નહીં દેહનો ત્યાગ. અત્રિ મુનિએ તો પહેલા જ રામજીને કહી દીધું હતું કે તમે પહેલા શરભંગ મુનિના આશ્રમમાં જાઓ, એ તમારી પ્રતીક્ષા કરે છે, કેમ કે એની પાસે હવે ઝાઝો સમય નથી આ પૃથ્વી પર રહેવા માટેનો. એટલે શરભંગ મુનિ રામજીને કહે છે કે અત્રિ મુનિ સાચું જ કહેતા હતા, મારો હવે સમય આવી ગયો છે આ દેહનો ત્યાગ કરવાનો, પણ તમારી જ પ્રતીક્ષામાં મેં આ દેહનો ત્યાગ કર્યો નહીં. રામજી કહે મુનીશ્વર, ઇન્દ્રદેવનું નિમંત્રણને ઠોકર મારી આપે સિદ્ધ કર્યું માનવ પૂર્ણ યોગી અને બને મહાન સ્વાર્થ રહિત. એનું સ્થાન દેવતાઓથી ઊંચું, દેવતાઓ સ્વયં આવે એની પાસ. સ્વાર્થથી મુક્ત કોણ છે રાઘવેન્દ્ર? મને પણ આપના દર્શનની હતી લાલસા. આપના દર્શન થયા, કેટલાય જન્મોના પુણ્યના સુફળ મળ્યા. રામ કહે આપ મારા પિતા સમાન, ભાવ વિભોર થયા પુત્રના સ્નેહમાં. મુનિ કહે કોઈ સદગૃહસ્થ આવે આશ્રમમાં, આશીષ અને આત્મજ્ઞાનની શિક્ષા દેવી ધર્મ અમારા. પણ તમે સ્વયં જ્ઞાનના ભંડાર, તમને શિક્ષા શું આપું રામ? તપોબળથી દિવ્ય લોકોની સિદ્ધિ કરી છે મેં પ્રાપ્ત રામ. દેહ ત્યાગ કરતા પહેલા આ સિદ્ધિઓ તમને કરું પ્રદાન. શરભંગ મુનિ કહે છે કે કોઈ સદગૃહસ્થ આવે આશ્રમમાં તો એ સાધુઓનું ફરજ છે, એની કર્તવ્ય છે કે એને આત્મદર્શનની કોઈ વાત કહે, આશીર્વાદ આપે. તો શરભંગ મુનિ કહે છે કે આપ તો ખુદ જ્ઞાનના ભંડાર છો, હું આપને શું આપી શકું? પણ મારા તપોબળથી મેં કેટલાય લોકોની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ હું તમને પ્રદાન કરવા ઈચ્છું છું. રામ કહે મહામુનિ, આપના અનુગ્રહથી ઋષિ રહીશ સદા. રામ કહે મહામુનિ, આપના અનુગ્રહનો ઋણી રહીશ સદા, પણ આ સિદ્ધિ ગ્રહણ નહીં કરું આ ઉચિત નથી વાત. મહાત્માઓ જે પ્રાપ્ત કરે સ્વયંના તપોબળથી, એ શક્તિના સહારે પોતાનું દુઃખ મિટાવવું ઉચિત નથી. રામજી કહે છે કે આ લોકોની જે સિદ્ધિ તમે તમારા તપોબળથી એ તમે પ્રાપ્ત કરી છે, એ હું ન ગ્રહણ કરી શકું,
કે મહાત્માઓ જે પ્રાપ્ત કરે સ્વયંના તપોબળથી, એ શક્તિના સહારે પોતાનું દુઃખ મિટાવવું એ ઉચિત નથી. કેટલી સરસ રામજીએ આપણને આ શિક્ષા આપી છે. કોઈ પણ આપણે સાધુ મહાત્મા સંત પાસે બેસીએ ત્યારે મનમાં ક્યાંય એવી આશા ન રાખવી જોઈએ કે એ સાધુ સંત કે તપસ્વીના પોતાના તપોબળથી એણે જે પ્રાપ્ત કરી છે એ સીધું મને આપી દે, કે મારું ભલું થઈ જાય, મારું હું કઈ રીતે સુખી થાવ, એ બધું વિના પુરુષાર્થે જે મહાત્માએ પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત કર્યું છે એ લઈ લેવું એ જરાય ઉચિત નથી. સ્વાભિમાની પુરુષે પોતાના જ પરિશ્રમથી કરવું બધું પ્રાપ્ત. આપ તો આશીર્વાદ આપો અમને મુનિરાજ. રામ આપ મર્યાદા પુરુષોત્તમ, આપને શોભે એવી જ કહી વાત. શરભંગ મુનિ, એને તો ખ્યાલ છે કે રામજી ભગવાન છે, છતાં પણ એને કહે છે કે હું આ સિદ્ધિઓ તમને આપું, પણ રામજી મર્યાદા પુરુષોત્તમ છે, તો એના મુખેથી તો આવી જ વાત શોભે. રામજી એમ ન કહી શકે ને કે હા ઋષિરાજ, તમે મને પ્રદાન કરવા ઈચ્છો છો તો હા આપી દો, કેમ કે એ ખરેખર ઉચિત નથી. કોઈ પણ સાધુ સંત પાસે જાઓ તો બિલકુલ ખાલી થઈને જાઓ. એ ખુદ અનુગ્રહ કરે, એની કૃપા ત્યારે પ્રાપ્ત થાય છે. ખુદ જ ભરેલા જાઓ, ખુદનું જ મન કેટલા પ્રશ્નોથી ભરેલું છે, કેટલો સ્વાર્થથી ભરેલું છે કે અહીં મને કંઈ મળી જાય, તો એને કંઈ જ પ્રાપ્ત થતું નથી. રામ આપ મર્યાદા પુરુષોત્તમ, આપને શોભે એવી જ કહી વાત. તમે માનવ જીવનમાં મર્યાદાનો પાવન સ્તંભ રામ. હવે આપો આજ્ઞા, અંતિમ પ્રણામ કરો સ્વીકાર. ભક્ત અને ભગવાનનો પવિત્ર આ સંવાદ. રામજી ફરી લાગે પાય, મુનિવરનો દેહ દિવ્ય જ્યોત બની જાય. લખનજી પૂછે આ શું થયું ભાઈ, કહે રામ લખનને, મુનિવરે પોતાની યોગાગ્નિમાં ભસ્મ કર્યું પાર્થિવ શરીર. અવિનાશી પદ એને પ્રાપ્ત, વંદન કરે સિયારામ લખન. શરભંગ મુનિ શ્રી રામજીની જ પ્રતીક્ષામાં હતા. આજે એને એના દર્શન થઈ ગયા, તો એનું પાર્થિવ શરીર એને છોડી દીધું અને તપોબળથી એ જ્યોત બનીને આકાશ માર્ગથી એ જતા રહે છે. આવા શરભંગ મુનિ મહાનથી મહાન સંતો વનમાં હતા એ સમયે, અને 14 વર્ષ રામજીને આ બધા સંતોને દર્શન આપ્યા છે, જે એની પ્રતીક્ષામાં હતા, જે રામજીના દર્શન કરવા માટે જ તપસ્યામાં રત હતા. તો શરભંગ મુનિ, જેને પાસે દેવતાઓ હાથ બાંધીને ઊભા રહેતા, એવા મહાન સંત હતા. જય શ્રી રામ.